લાલા વેલેન્ટાઇન ડે માં લાલ કપડા પહેરવા ઈ હું ફરજિયાત હોય? ના ભાઈ ના આવે. મને તો એવું લાગે છોકરીઓ કઈક નવો રિવાજ ચાલુ કર્યો છે વેલેન્ટાઇન ડે માં લાલ કપડા પહેરવાનો. આજ કોલેજમાં છોકરાઓ કે લાલ કપડા પહેરી નહોતા આવ્યા પણ છોકરીઓ લાલ લાલ સનેડી થઈને આવી હતી. ઈ બધી છે ને ફતકુડીની હોય. આજ જે લાલ કલરની સનેડી થઈને આવે ને ઈ પછી કોક છોકરો પૂછવા જાય ને એટલે તરત કહે કે ઓ ભાઈ લિમિટમાં હો. હવે લિમિટમાં જ રાખવું હોય તો પછી લાલ સનેડી થઈને હું આવતી હશે? એ લાલ સનેડિયું ને મનમાં એવો ફાકો હોય કે આજે તો હું લાલ પહેરીને જાઉં અને 15-20 જણા મને પૂછવા આવે એટલે બધાને એકારે ના પાડી દઉં મધરફકા. સાચી વાત છે. લાલા આજે તું વિંજુડીને લવ લેટર આપવાનો હતો ને એનું શું થયું? યાર ઈ લવ લેટરે તો બહુ કરી. 3 દિવસ સુધી મેં મહેનત કરી હતી એને લખવામાં કે વેલેન્ટાઇન ડે ના દિવસે તો હું વિંજુડીને ઈ લેટર આપીશ ને લેટરમાં જ હું પ્રપોઝ કરી દઈશ. વેલેન્ટાઇન ડે માં તારે ડેટ ઉપર લઈ જઈને ન્યા પ્રપોઝ કરવું પડે. આવી રીતના લવ લેટરમાં નો મેળ પડે મધરફકા. મારી તેવડ નહીં ડેટ ઉપર લઈ જવાની હો. તો પછી રીંગણાનું શાક ખાઈને હુઈ જા મધરફકા. હા ભાઈ હવે જે હોય એ મૂક ને. પછી તે લવ લેટર આપ્યો કે નહીં? ના યાર આ ટ્યુશન વાળો સર છે ને મારી યાર રમત રમી ગયો. એને ખબર હતી કે આજે વેલેન્ટાઇન ડે છે ને એટલે આ છોકરાઓ એકેય છોકરીને સીધી ઘરે જવા દે નહીં એટલે એને હેને સમજીને છોકરીને 15 મિનિટ વેલી છોડી દીધી એની માને. પછી માંડ કરીને છોકરાઓને છોડ્યા. બહાર નીકળીને જોયું તો વિંજોડી ક્યાંય દેખાણી નહીં. મારા લવ લેટર ની તો મા બેન એક કરી નાખી. કાઈ નહીં સિંગ ખાવામાં કામ લાગશે મધરફકા. લાલા એ લાલા આ શું છે? કાગળિયું છે બીજું શું હોય? કાગળિયું છે એમ. મારી પ્રિય વિંજુડી. મમ્મી તને આ ક્યાંથી મળ્યું? તારી બેગ માંથી. તારી માં છું માં. એક અઠવાડિયાથી તું રોજ તૈયાર થઈને જાતો તો મને લાગ્યું જ કે કાંઈક તો કાળા ધોળું છે જ. રોજ તારું બેગ ચેક કરતી અને આજ તો તને રંગે હાથ પકડી લીધો નાલાયક. વાહ માસી આજે તમે લવ લેટર રંગે હાથ પકડો. આગળ વાંચો તો ખરા મધરફકા. મારી પ્રિય વિંજુડી, હું ટ્યુશનમાં તને જોવા જ આવું છું. તને પહેલા દિવસથી જોઈ ત્યારથી મને તું ગમી ગઈ છો. દિલ નહીં લાગતું હવે મારું ભણવામાં. હું શું કરું? એકવાર ભૂલમાં જોઈ લીધી હતી તારી ક્લીવેજ. આ ક્લીવેજ એટલે શું? અરે માસી ઓ ભાઈ વાળ વાળ મમ્મી વાળને ઇંગ્લિશમાં ક્લીવેજ કહેવાય. વિંજુડીના વાળ જોઈને તારું ભણવામાં દિલ નહીં લાગતું. વાહ તું કહે તો તારા માટે ચાંદ સિતારા તોડી લાવું પણ બપોર વચ્ચે ના કહેતી. મને મારી મમ્મી બપોરે પરાણે સુવડાવી દે છે એટલે હું ઘરની બહાર નહીં નીકળી શકું. તારા પ્રેમમાં પડ્યો પછી ના તો મને ભૂ પીવાનું મન થાય છે ના તો મને મમ ખાવાનું મન થાય છે. જો તું બાજુમાં હોય તો તને જ આખી ખાઈ જાવ. મને તાલી યાદ બહુ આવે છે. રાતે નીની પણ આવતી નથી. તું ખાલી મળવા આવે તો ઘરે કીધા વગરનો વંડિયું ઠેકીને મળવા આવી જાવ. બસ તું હા પાડી દે એકવાર મારી વિંજુડી. વિંજુડી હવે તારી રાહ જોવી એ અઘરું છે. તને ભૂલી જવું એ એનાથી પણ અઘરું છે. પણ સૌથી વધુ અઘરું તો મારી ઘરે ખોટું બોલીને તને મળવા આવવાનું છે. જો તું એકવાર હા પાડી દે તો ખોટું બી બોલી દઈશ. મારી પ્રિય વિંજુડી, આઈ લવ યુ વિંજુડી. પણ મમ્મી શું મમ્મી હું મરી કેમ ન ગયા વાંચતા પેલા? હે ભગવાન. Listen Lala, I speak in Baba English so Masi don't understand. You say Masi કે today me bullying bag in my house so my chopra mooking in your bag so this letter is mine. You say that to your mummy, okay? So you will be safe. શું વાત કરો છો તમે બે? મમ્મી આ લેટર મારો નથી આ સુરાનો છે. આજે ઈ ચોપડા ભૂલી ગયો. ચોપડા નહીં ચોપડા બેગ ભૂલી ગયો તો એના ચોપડા મારા બેગમાં નાખ્યા હતા. મતલબ આ લેટર આનો છે. હા મમ્મી જાવા દે તારા દોસ્તારોને એકવાર પછી જો તારી પીદુડી કાઢી નાખું.